નમસ્તે બાળમિત્રો, હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે 1 to 20 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે કરવાના છે. તમારે પણ તમારી મમ્મીની બાજુમાં બેસીને બોલવાનું છે, બરાબર બાળકો? તો ચાલો શરૂ કરીએ. ONE, વન એટલે એક. TWO, ટુ એટલે બે. THREE, થ્રી એટલે ત્રણ. FOUR, ફોર એટલે ચાર. FIVE, ફાઇવ એટલે પાંચ. SIX, સિક્સ એટલે છ. SEVEN, સેવન એટલે સાત. EIGHT, એટ એટલે આઠ. NINE, નાઇન એટલે નવ. TEN, ટેન એટલે દસ. ELEVEN, 11 એટલે 11. TWELVE, 12 એટલે 12. THIRTEEN, 13 એટલે 13. FOURTEEN, 14 એટલે 14. FIFTEEN, 15 એટલે 15. SIXTEEN, 16 એટલે 16. SEVENTEEN, 17 એટલે 17. EIGHTEEN, 18 એટલે 18. NINTEEN, 19 એટલે 19. TWENTY, 20 એટલે 20. હવે આપણે બીજું કરીએ. એમાં છે નીચેના ગુજરાતી અંકો, અંગ્રેજી અંક, ઉચ્ચાર અને અર્થ આપણે ખાલી વાંચવાના છે. એમાં આપણે ખાલી વાંચન જ કરવાનું છે. હવે અહીંયા આપણને ગુજરાતી એકડા આપેલા છે, એની સાથે અહીંયા વચ્ચે આપણને ઉચ્ચાર આપેલા છે અને અહીંયા એનો અર્થ આપેલો છે. આપણે ગુજરાતીમાં અમે એક કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં એને વન કહેવાય છે. વન એટલે એક. ટુ એટલે બે. થ્રી એટલે ત્રણ. ફોર એટલે ચાર. ફાઇવ એટલે પાંચ. સિક્સ એટલે છ. સેવન એટલે સાત. એટ એટલે આઠ. નાઇન એટલે નવ. 10 એટલે 10. હવે આ જ રીતના આપણે હવે નીચે જઈએ. એમાં આપણને કહે છે કે નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અંક જેવા અંક શોધી અને આપણે ગોળ કરવાનો છે, જે આપણે અગાઉ ઇંગ્લિશમાં આપણે શીખી ગયેલા છે. તો ચાલો અહીંયા પહેલાં આપણે આ ખાનામાં શું આપેલું છે, બંને ખાનામાં એ જોઈ લઈએ અને એની સામેની આખી સીધી લાઈનમાં આપણે ગોતવાનું છે. જ્યાં હોય ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. હવે અહીંયા 1 છે અને 5 છે, તો એની સામેની લાઈનમાં જ આપણે 1 અને 5ને ગોતવાના છે. મળી જાય એટલે આપણે ત્યાં વર્તુળ કરવાનું છે. તો પહેલાં આપણે ગોતવાનું છે 1. તો 1 ક્યાં છે આખી લાઈનમાં જોઈએ તો કે સૌથી પહેલાં. તો જ્યાં સૌથી પહેલાં છે ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. પછી છે 5. તો 5 ક્યાં છે? તો ચોથાની ફોર્થની બાજુમાં. તો ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. હવે આપણે ક્યાંય છે નહીં, બરાબર છે. હવે આપણે બીજામાં જઈએ. તો બીજા ખાનામાં શું આપણે શોધવાનું છે? 4 અને 7. તો એની સામેની લાઈનમાં આપણે જોઈએ 4 ક્યાં છે? 5ની બાજુમાં છે. તો ત્યાં આપણે વર્તુળ કરીએ. હવે ગોતવાનો છે 7. તો 7 ક્યાં છે? તો કે 8ની બાજુમાં છે. તો 8ની બાજુમાં આપણે વર્તુળ કરશું તો 7 ઉપર. હવે આપણે એના પછીનામાં જઈએ. પછીના ખાનામાં પણ આપેલા છે 2 અને 9. તો જ્યાં 2 મળી જાય ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. તો ક્યાં છે? તો કે પહેલાં નહીં અને બીજા. તો આપણે ત્યાં વર્તુળ કરવાનું છે.
એના પછી 9 ગોતવાનો છે. તો 9 ક્યાં છે? તો કે 10ની બાજુમાં છે. તો અહીંયા આપણે વર્તુળ કરવાનું છે. હવે એના પછીમાં આપણે જઈએ, ત્યાં આપણે ગોતવાનું છે 6 અને 3. તો ગોતીએ આપણે પહેલાં 6. તો 6 ક્યાં છે બાળ મિત્રો? તો કે સૌથી છેલ્લે આપણને 6 છે. તો ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. હવે આપણે ગોતવાનું છે 3. તો 3 ક્યાં છે? તો કે 8ની બાજુમાં. તો 8ની બાજુમાં આપણે વર્તુળ કરવાનું છે. એના પછી આપણે ગોતવાનું છે 8 અને 10. તો 8 ક્યાં છે? આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, 3ની બાજુમાં. તો આપણે 3ની બાજુમાં વર્તુળ કરવાનું છે. હવે આપણે ગોતવાના છે 1 0 10. તો 1 0 10 ક્યાં છે? તો કે 5ની બાજુમાં. તો આપણે 5ની બાજુમાં વર્તુળ કરવાનું છે. આ થઈ ગયા આપણે ચોરસમાં આપેલા અંગ્રેજી અંકો ફરતે આપણે વર્તુળ કર્યું. હવે એના નીચેમાં આપણને આપેલું છે નીચેના ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો. અહીંયા આપણને ગુજરાતી અંકો આપેલા છે, એની સામે આપણે નંબર્સ લખવાના છે. તો અહીંયા શું છે? આને ગુજરાતીમાં આપણે 6 કહીએ છીએ, જ્યારે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? 6. તો આપણે અહીંયા 6 લખવાનું છે. આને શું કહેવાય? ગુજરાતીમાં એકડે 1. પણ આપણે ઇંગ્લિશમાં નંબર્સમાં કેવું હોય તો શું કહેવાય? 1. તો અહીંયા આપણે 1 કરવાનું છે. એના પછી છે 3. અને આપણે ગુજરાતીમાં 3 કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં આપણે 3 લખવાનું છે. ગુજરાતીનો આંકડો છે, જ્યારે આપણે અહીંયા શું કરવાનું છે? નંબર્સ લખવાનો છે. તો અહીંયા આપણે લખશું 8. પછી બગડે 2 છે, તો અહીંયા આપણે નંબર્સ લખવાના છે. તો કે ત્યાં આપણે 2 કરવાનો છે. હવે એના પછી આપણને 9 કહે છે. અહીંયા નવડો છે ગુજરાતી, પણ આપણે નંબરમાં લખવાનું છે. તો અહીંયા આપણે 9 લખવાના છે. હવે ગુજરાતીમાં અહીંયા 5 અડી 5 આપ્યા છે, જ્યારે અહીંયા આપણે લખવાનું છે નંબરમાં 5. હવે અહીંયા ગુજરાતીમાં 7 અડે 7 છે, જ્યારે અહીંયા આપણે નંબરમાં લખવાના છે 7. હવે અહીંયા ચોગડે 4 છે, અને આપણે લખવાનું છે નંબરમાં 4. હવે અહીંયા શું છે? એકડે મીંડે 10. એકડે મીંડે 10 છે, તો અહીંયા આપણે નંબર્સમાં શું લખવાનું છે? 1 0 10. તો આ થઈ ગયા ગુજરાતી અંકની સામે અંગ્રેજી અંક લખી નાખ્યા. હવે છે નીચેના અંકના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. બરાબર છે? નીચેના અંકમાં ગુજરાતી અર્થ આપેલા છે. અહીંયા જે આપણને અર્થ આપેલા છે ને, એની સામે આપણે ઇંગ્લિશમાં એનો ઉચ્ચાર લખવાનો છે. હવે અહીંયા 4 છે, તો આપણે ઇંગ્લિશમાં શું બોલ્યા હતા 4ને? 4. તો અહીંયા લખશું 4. હવે અહીંયા 7 છે, તો આપણે ઇંગ્લિશમાં એનો ઉચ્ચાર શું કરીએ છીએ? 7ને 7. હવે અહીંયા 1 છે, તો 1નો આપણે 1 બોલીએ છીએ ઉચ્ચારમાં. બરાબર? તો અહીંયા આપણે લખશું 1. હવે અહીંયા શું છે? 9. 9ના આપણે ઉચ્ચારમાં શું કીધું હતું? 9. હવે અહીંયા 2 છે, તો 2નો ઉચ્ચાર આપણે શું કર્યો હતો? 2. 2 એટલે 2 થાય ને, એટલે અહીંયા આપણે 2 લખશું. પછી છે 5, તો 5નો આપણે ઉચ્ચાર શું કર્યો હતો બાળ મિત્રો? 5. પછી અહીંયા છે 6, તો 6નો ઉચ્ચાર શું થાય? તો કે 6. બરાબર ને?
અહીંયા લખશું આપણે 6. પછી 8 છે, તો 8નો ઉચ્ચાર આપણે શું કર્યો હતો? 8. પછી અહીંયા લખ્યા છે 10, તો 10નો ઉચ્ચાર શું કર્યો હતો? 10. તો આ થઈ ગયા ગુજરાતી અર્થની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લેખા. આ બધા આપણે લેખા ઉચ્ચાર લેખા. બરાબર. હવે આપણે જોયું બાળકો, અત્યાર સુધીનું જે આપણે કરી લીધું ને, પહેલાં આપણે કર્યા 1 to 20 સુધીનું, પછી આપણે ગુજરાતી અંકનું આપણે ગાન કર્યું, પછી આપણે વર્તુળ કર્યું, પછી નંબર્સ આપણે ગોતીને વર્તુળ કર્યું છે, અને આપણે છેલ્લે અંક ગુજરાતી અંકના આપણે ઇંગ્લિશ ઉચ્ચાર બોલ્યા છે. તો આજે આપણે આટલું જ કરશું બાળ મિત્રો. તમારે તમારા મમ્મીની બાજુમાં બેસીને આ બધું જ કરવાનું છે. તો આવજો બાળ મિત્રો.